છો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ગાઉસના નિયમના ઉપયોગોથી. એક ઉપયોગ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો. આજે આપણે વાત કરવાની છે ગાઉસના નિયમનો બીજો ઉપયોગ. શું છે? અનંત વિસ્તારના સમતલ એટલે પૃષ્ઠ એક સમતલ લેવાનું છે. સમાન વિદ્યુતભાર વિતરણ વડે, એનો મતલબ એવો કે જે સમતલ આપણે લઈએ છીએ તે સમતલ ઉપર સમાન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, વિતરણ કરેલું છે, વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એક સમતલ લેવું, સમતલ ઉપર સમાન વિદ્યુતભાર છે અને તેને લીધે વિતરિત થતો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સમીકરણ આપણે મેળવવાનું છે સિમ્પલ. મેં એકલા તો રફલી આકૃતિ ક્રિએટ કરેલી છે આખી. આકૃતિમાં કેવી રીતે મેં દર્શાવ્યું છે તો કે ધારો કે એક મેં પૃષ્ઠ લીધું છે. પૃષ્ઠ તમને આકૃતિમાં આવી રીતના દેખાય છે ખરેખર આવી રીતના તમને દેખાય છે આવી રીતના પૃષ્ઠ આવી રીતના રાખ્યું છે, બરાબર ને? આ પૃષ્ઠ ઉપર સમાન વિદ્યુતભાર વિતરિત કરેલો રાખ્યો છે. પૃષ્ઠ સમાન વિદ્યુતભાર વિતરિત કરેલો પૃષ્ઠ રાખ્યો છે. તેનાથી ધારો કે કોઈ x અંતર, આપણે માની લઈએ x, મેં અંતરનું નામ આપ્યું છે, તમે r પણ કહી શકો. તેનાથી x અંતરે એક બિંદુ ધારો, આ બિંદુનું આપણે નામ આપી દઈએ ધારો કે p બિંદુ, બરાબર ને? x અંતરે આવેલા p બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એવી રીતના આ બાજુ પણ એટલા જ અંતરે આપણે કોઈ બીજું બિંદુ ધાર લઈએ, બીજું બિંદુ ધાર લઈએ q બિંદુ, તો q બિંદુએ પણ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો સૌથી પહેલા લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી કે તમે જે બિંદુ ધારો છો તે બિંદુને અનુરૂપ એક ગાઉસિયન પૃષ્ઠ તમારે ધારવું પડે, બરાબર? જે બિંદુ વિચારો છો તે ગાઉસિયન પૃષ્ઠની અંદર આવી જવું જોઈએ. તો મેં સિમ્પલ એક ગાઉસિયન પૃષ્ઠ લંબઘનના સ્વરૂપમાં એક મેં ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું છે. જોઈ શકો છો આ બ્લુ માર્કરથી જે આ રીતના દર્શાવ્યું છે એ છે એક લંબઘન ગાઉસિયન સપાટી અથવા તો ગાઉસિયન પૃષ્ઠ છે. આપણે વાત કરવાની છે P અને Q બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલા મેં તમને લાસ્ટ લેક્ચરમાં પહેલા ઉપયોગમાં જોયું, એને અનુરૂપ સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ કે જો આપણે લંબઘનની અથવા તો ગાઉસિયન સપાટી વિચારીએ તો કેટલી સપાટી થાય? આકૃતિમાં દેખાડી શકાય. આ એક પહેલી સપાટી થઈ, આવી જે ભાગ છે આવી રીતની પહેલી સપાટી થઈ. એવી જ રીતના એની સામેની બાજુ બીજી સપાટી થઈ અને ત્રીજી સપાટી કેમ થાય? નળાકાર ઉપરથી સમજાવું છું. એક સપાટી આ, બીજી સપાટી આ, ઉપરની સપાટી એ ત્રીજા નંબરની સપાટી થઈ. ચાલો આ ત્રીજા નંબરની સપાટી થઈ. સૌથી પહેલા મારે શું કરવું પડે? ગાઉસિયન સપાટી દ્વારા અથવા તો ગાઉસિયન પૃષ્ઠ દ્વારા સંકળાયેલું ફ્લક્સ અથવા ઉદ્ભવતું ફ્લક્સ કેટલું છે આપણે શોધવું પડે. સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ તો સૌથી પહેલો સ્ટેપ અહીંથી શરૂ કરવું પડે કે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ. ગાઉસિયન પૃષ્ઠ દ્વારા કેટલું ફ્લક્સ ઉત્પન્ન થતું હશે સૌથી પહેલા મારે તે શોધવું પડે. હવે આપણે ત્રણ સપાટી છે તો આપણે ત્રણ ભાગ પાડવા માટે સૌથી પહેલા વાત કરીએ અહીંયા આપણે સપાટી નંબર 1 સાથે સંકળાયેલા ફ્લક્સની. હાલો બીજો અહીંયા સીધો લીટો મારી દે, અહીંયા લખી નાખીએ સપાટી નંબર 2 સાથે સંકળાયેલ ફ્લક્સની. હાલો અહીંયા લીટો મારી દે. ત્રીજી વાત કરીએ સપાટી નંબર 3 સાથે સંકળાયેલા ફ્લક્સની. પછી મારે કુલ ફ્લક્સ શોધવું હોય છે તો હું શું કરી નાખીશ? ત્રણેય સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરીશ એટલે મને જવાબના સ્વરૂપમાં શું મળશે? કુલ ફ્લક્સ મળશે. સૌથી પહેલા સાહેબ તમે ફ્લક્સનું સમીકરણ તો કયો? હા, ફ્લક્સનું સમીકરણ કયો ભાઈ? Φ1 = EA cos θ. હાલો EA વચ્ચેનો ખૂણો θ. એવી રીતના સપાટી 2 માટે આપણે સમીકરણ લખી નાખીએ Φ2 = EA cos θ. અને એવી રીતના ત્રીજી જગ્યાએ લખી નાખીએ Φ3 = EA cos θ. હવે સિમ્પલ મનમાં પ્રશ્ન તો એક જ મેળવવાનો છે કે ભાઈ આ થીટા જે લખ્યો છે આ ત્રણેય જગ્યાએ મારે ખાલી થીટાની વેલ્યુએશન જોઈ લેવાની છે. હું સ્ટેપ બાય સ્ટેપ જવા કરતા ડાયરેક્ટ તમને સમજાવી દઉં આકૃતિની અંદર જ. હાલો સમજાવું કેવી રીતના. જોવો સાહેબ, આ આખો એક લંબઘન છે, એની આમ સમતલ એક આવી રીતના મૂક્યું છે અને એ સમતલ ઉપર ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે. તો ધન વિદ્યુત ભાર ની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દૂર જતી દિશામાં હોય તો હું P બિંદુ વિચારું તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આવી રીતના બહાર નીકળતી થશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા મળી મને. P બિંદુ એ જો ક્ષેત્રફળ સદિશ દોરું તો ક્ષેત્રફળ સદિશ પણ આવી રીતના બહાર જતો હશે. મેં સપાટીનું આડછેદનું ક્ષેત્રફળ a ધારેલું છે તો ક્ષેત્રફળ સદિશ
એ જે પણ બહાર નીકળતી દિશામાં આકૃતિ પરથી જોઈ શકાશે કે આ a અને આ e આ બંને વચ્ચે સાથે બનતો ખૂણો એટલે કે θ નું મૂલ્ય કેટલું મળશે તમને 0 ડિગ્રી મળશે કારણ કે એકબીજાને બંને સમાંતર છે હાલો વાંધો નહીં તો પહેલા જ કેલ્ક્યુલેશન ની અંદર મારે 0 મૂકી દેવાનું થાય હાલો મૂકીએ છીએ 5 1 = ea cos 0 ડિગ્રી cos 0 એટલે 1 કરે 1 તો 5 1 = જવાબ આવ્યો કોરે કોરો ea તો સપાટી નંબર 1 સાથે સંકળાયેલું ફ્લક્સ મળ્યું તમને હવે આપણે કેવી રીતે વાત કરવાની સપાટી 2 સાથે સંકળાયેલા ફ્લક્સની વાત કરીએ ચાલો સરસ આવી જાવ સપાટી નંબર 2 આવે હાલો સપાટી નંબર 2 પાસે આપણે વાત કરીએ તો અહીં ધન જ આવી રીતના છે સમતલ તો અહીં વિદ્યુત ક્ષેત્ર તો આવી રીતના બહાર નીકળતી દિશામાં મળવાનું તમને કારણ કે ધન વિદ્યુત ભાર પ્રસ્તાવિત કર્યું છે આપણે બરાબર ને ઓકે હવે આ ક્ષેત્ર પર સદિશ શું હતો તો ક્ષેત્ર પર સદિશ આવી રીતના બહાર નીકળતી દિશામાં મળવાનું હવે ધ્યાનપૂર્વક જોવામાં આવે તો તમને ખબર પડી જાય કે બે સાથે એટલે a અને e વચ્ચેનો જો ખૂણો જોવામાં આવે θ નું મૂલ્ય તમને ફાઇનલી શું મળશે 0 ડિગ્રી મળશે તો આના જેવું જ કંઈક કેલ્ક્યુલેશન બનવાનું ને ચાલો લખીએ 5 2 = ea cos 0 ડિગ્રી cos 0 નો મતલબ 1 કરે 1 તો 5 2 = જવાબ આવશે મારી પાસે ea આ સેકન્ડ આન્સર આવ્યો બીજી સપાટી સાથે સંકળાયેલું મને ફ્લક્સ મળ્યું ત્રીજી સપાટીની વાત કરીએ ચાલો ત્રીજી સપાટીની વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની જો વાત કરતા હોય અહીંયા કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારે આ બિંદુ ધારો કે સૂક્ષ્મ ખંડ વિચારો માની લઈએ હવે જેમ તમને ખબર પડતી હોય છતાંય પ્લસ છે તો પ્લસ દ્વારા નીકળતું વિદ્યુત ક્ષેત્ર આવી રીતના બહાર નીકળતી દિશામાં આમ હશે બરાબર ને અહીંયા આપણે નામ આપી દઈએ E સદિશ કોઈ પણ સપાટી પરનો ક્ષેત્રફળ સદિશ સપાટીને હંમેશા લંબ હોય આ ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ એટલે A સદિશ હંમેશા લંબ થયો મારે ગોતવાનું હોય E અને A વચ્ચેનો ખૂણો E અને A વચ્ચેનો ખૂણો મને કેટલો દેખાય 90 ડિગ્રી તમે લખીએ કે θ બરાબર 90 ડિગ્રી મને જવાબ મળ્યો હાલો θ = 90 ડિગ્રી અહીંયા મુખ્ય કિંમત 5 3 બરાબર ea cos 90 ડિગ્રી cos 90 એટલે કાર્યક્રમ પૂરો 0 જવાબ આવે હાલો 5 3 = જવાબ આવ્યો મારી પાસે 0 અહીંયા નાખી 0 ઉત્પન્ન થતું કુલ ફ્લક્સ અહીં એક શબ્દ ઉમેરી દો ધારો કે તો એક જ વાતમાં કેલ્ક્યુલેશન પૂરું કરી નાખી ઉત્પન્ન થતું કુલ ફ્લક્સ હવે મારે કુલ ફ્લક્સ શોધવું હોય તો મારે સિમ્પલ શું કરવાનું છે ત્રણેય ફ્લક્સનો સરવાળો ચાલો અહીંયા વાત કરી નાખી કુલ ફ્લક્સ માટેની કુલ ફ્લક્સ ચાલો કુલ ફ્લક્સ એટલે 5 કહી દે નામ અને 5 આપી દે તો 5 શું લખી શકાય 5 1 + 5 2 + 5 3 આવું નામ આપી શકાય ત્રણેયનો સરવાળો ea + 0 આનો મુખ્ય કિંમત ea + 0 તો ફાઇનલ આન્સર મારી પાસે 5 2ea ફ્લક્સ નો ફાઇનલ આન્સર આવ્યો મારી પાસે 2ea મારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું ફ્લક્સ અને ગાઉસના નિયમની મદદથી સહેલાઈથી શોધી શકાય આવો શબ્દ કે ભૂતકાળમાં ભણેલા એટલે આપણે કમ્પલસરી કેસમાં ગાઉસના નિયમ તરફ જવાનો પ્રયત્ન કરશું ચાલો આવીએ ગાઉસના નિયમમાં ગાઉસના નિયમ પરથી આવો ભાઈ ગોસભાઈનો નિયમ હતો હું યાદ આવી ગયો હતું બધાને આવો નિયમ એવો તો 5 સપાટી સાથે ઘેરેલા કુલ વિદ્યુત ભારનો સરવાળો અને એના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી બેનો ગુણોત્તર લઈ લેવાનો સરસ એપ્સિલોન 0 નો તો સાહેબ જીવનમાં કઈ થવાનું છે નહીં બરાબર ને તો એપ્સિલોન 0 નો મતલબ એપ્સિલોન 0 થઈ હું હરવાનો હું ક્યાં સિગ્મા ક્યુ માં એટલે કે વિદ્યુત ભારમાં વિદ્યુત ભારની ગતિ હવે કેવી રીતના ગોતીએ કે ચાલો વાત કરીએ અહીંયા જે મેં થિયરિકલ પોર્શનની અંદર જેની વાત કરી છે ને વાત પહેલા તો પૃષ્ઠની છે તો પૃષ્ઠ હોય તો પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા લેવી પડે જે પૃષ્ઠ ઘનતા શું છે સિગ્મા તો સિગ્મા શું લખી શકાય તમને યાદ હોવું જોઈએ બાકી રીતના આવી જાય હતી એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને પૃષ્ઠ ઘનતા કહેવાય વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય આમાં જો આપણે q ને સૂત્રનો કરતા બનાવીએ તો q જવાબ આવશે સિગ્મા એક તો આ મળી ગયો મને મારો ફાઇનલ આન્સર તો q ની જગ્યાએ સિગ્મા a પ્રેમ ભાવે લખી શકીશ ચાલો મૂકીએ કિંમત ભાઈ હાલો 5 સિગ્મા n ના છેદમાં એપ્સિલોન 0 આમાં બીજું કઈક સમીકરણ મળ્યું જે સમીકરણ પણ 5 બરાબર છે તમે જોઈ શકો છો આવી રીતના પણ કરી શકાય આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 ગણે 1 અને આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2 ગણે 2
સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુઓ સરખાવી શકાય. સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા ચાલો બે સમીકરણને મસ્ત મજાના આપણે સરખાવીએ. લખીએ પહેલું સમીકરણ 2EA બરાબર સિગ્મા A બાય એપ્સિલોન 0. હવે જો ડાબી અને જમણી આ બે બાજુ તમે જોવામાં આવશો તો A નો કાર્યક્રમ પૂરો થયો. મારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર તો સૂત્રનો કરતા કોણ બનવું જોઈએ? E બનવું જોઈએ. આનો મૂકો E સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ મને મળ્યું ફાઇનલ ઇક્વેશન. એનો મતલબ એવો થયો કે આ સમીકરણની મદદથી આપણે કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. હા, વિદ્યુત ક્ષેત્ર કેના દ્વારા ક્રિએટ થવું જોઈએ? તો કે સમતલીય સમાન વિતરણ ધરાવતું કોઈ પૃષ્ઠ હોય એની ઉપર થવું જોઈએ. એ આકૃતિ ખરેખર 3 ડાયમેન્શનમાં તમારે જોયું તો આકૃતિને એવી રીતે દોરી છે. તમને સમજાવું આકૃતિ પહેલા કે આનો મગજમાં ન ઉતરે કે આકૃતિ દોરી કેમ, એના માટે આપણે થોડી ચર્ચા કરીએ. આ કેના જેવી વાત છે કે એક ધારો કે મેં પેન લીધી, આ પેનની વચ્ચે કાગળ રાખ્યો આવી રીતના અને કાગળની વચ્ચે સુધી આવી રીતના પોગાડી દીધું તો આકૃતિ કંઈક આવી રીતના છે. જોવામાં આવી રીતના આકૃતિ તમને લાગે બરાબર. અને આ જે ભાગ છે મારો હાથવાળો જે ભાગ છે એની ઉપર આપણે વિદ્યુતભારનું સમાન વિતરણ કરીને આ વિદ્યુતભારની ઉપર જ્યારે સમાન વિતરણ હોય ત્યારે છેડાના બિંદુઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આ સમીકરણ થયું. આ ફાઇનલ તમને ઇક્વેશન મળ્યું. આ ઇક્વેશન છે ને એ અદિશ સ્વરૂપે છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. તો આને જે તમારે જો સદિશ સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકાય. કેવી રીતના? ચાલો સમજીએ. સદિશ સ્વરૂપે હાલો સદિશ સ્વરૂપે લખો તો આમ લખી શકાશે ભાઈ. હાલો અહીંયા લખી નાખો E સદિશ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અંતરની દિશામાંનો એકમ સદિશ. એટલે મારે શું લખી નાખવાનું? n કેરેટ ભેગું લખવાનું. જ્યાં n કેરેટ એટલે છે શું પહેલા તો કે n કેરેટ એટલે કે સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ. શું બોલે? સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ. તો યાદ ન રહેતું હોય તો અહીં લખી દઉં છું તમને સિમ્પલ કે જ્યાં n કેરેટ એટલે કે સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ. આ n નો મતલબ થયો. n કેરેટ એટલે કે સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ. ઘણા વિદ્યાર્થીઓને એવો પણ પ્રશ્ન બનશે કે સાહેબ દૂર જતી દિશામાં જ કેમ? તો કે ભાઈ જે સમતલ આપણે ધાર્યું છે એ સમતલ પરનો ચાર્જ વિદ્યુત ભાર પ્લસ રાખ્યો. તો જો ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? સમતલથી દૂર જતી દિશામાં મળે. એટલા માટે મેં લખ્યું છે દૂર જતી દિશામાં. બીજી એક બાબત જે નોંધપાત્ર બાબત કહી શકાય, આ સમીકરણ જો તમે ધ્યાનપૂર્વક જોવામાં આવે ને તો આ સમીકરણની અંદર કે અંતરનું પદ નથી. મતલબ શું? હું શું સમજાવવા માંગુ છું? મેં તમને એવું કીધું કે સમતલના કેન્દ્રથી x જેટલા અંતર, જો મેં x લખ્યું છે અને અહીં x લખ્યું છે, x જેટલા અંતરે મેં બે બિંદુ ધાર્યા હતા P અને Q, પણ ફાઇનલ આન્સરની અંદર કે x આવ્યું જ નહીં. મતલબ એવો થયો વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધાર નથી રાખતું આ જગ્યાએ, બરાબર? એનો મતલબ આવો કે થયો કે P બિંદુએ મને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? સાહેબ તો કે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હાલો કેટલા અંતરે હતું? x. ધારો કે P બિંદુને ઉપાડીને આપણે 2x અંતરે લઈ આવીએ. કેટલા અંતરે લઈ આવીએ? 2x અંતરે. તો વિદ્યુત ક્ષેત્ર જોવા શું મળશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ધારો કે આપણે P બિંદુને x બાય 2 અંતરે લઈ આવીએ તો x બાય 2 અંતરે વિદ્યુત ક્ષેત્રને શું મળશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો મારા મત અનુસાર આ બાબત આપણે ખાસ યાદ રાખવી પડે કે સમીકરણમાં અંતર નું પદ ન આવતું હોવાથી બધા બિંદુ પાસે અથવા તો બધા બિંદુ નહીં કોઈ પણ અંતર પાસે લખી શકાય બધા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન મળે. સમાન એટલે કેટલું સમાન મળે? ટર્મ્સ એન્ડ કન્ડિશન સિગ્મા બાય 2 એપ્સિલોન 0 મળે. ખાસ યાદ રાખો સમીકરણમાં મને ફાઇનલ કે અંતરનું પદ આવ્યું નથી. આ વાત થઈ અનંત વિસ્તારમાં સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણની વાત હોય અને આ સમતલ છે તમારે અનંત ભાગમાં વિતરણ થયેલું તો પ્રસરેલું ધારવું પડે. પણ આકૃતિ લેવું મર્યાદા હોય એટલા માટે મેં સમતલ તમને
આવી રીતના દર્શાવ્યું છે। આ થયો ઉપયોગ નંબર 2। હવે તમારા ટેક્સ્ટ બુકનો એક દાખલો કરવામાં આવશે, સ્વાધ્યાયનો 24 નંબરનો દાખલો છે, તે કરશું ત્યારે બીજો ઉપયોગ કમ્પ્લીટ થશે। ઉપયોગ નંબર 2 જોયા બાદ એના ઉપયોગથી એક આપણે દાખલો બનાવવાનો છે, જે છે સ્વાધ્યાયનો 24 નંબરનો દાખલો। જૂના સિલેબસની અંદર છે ને આ દાખલાનો તો થિયોરેટિકલ પોર્શન જ હતો, પણ અહીંયા એ જ બાબત દાખલા સ્વરૂપે આપણને આપેલી છે, તો આપણે દાખલા સ્વરૂપે આ વાત સમજીએ। વાક્ય રચના શું છે? બે મોટી પાતળી ધાતુની બે પ્લેટો એકબીજાથી નજીક અને સમાંતર છે। બે મોટી ધાતુની અને પાતળી બે પ્લેટો એકબીજાથી નજીક એટલે આવી રીતના આકૃતિમાં દોરેલી છે, દર્શાવેલી છે। તેની અંદરની બાજુઓ વિરુદ્ધ ચિહ્નો ધરાવતી, તેની અંદરની બાજુઓ વિરુદ્ધ ચિહ્નો ધરાવતી એટલે દેશી ભાષામાં આની પરનો ચાર્જ જો પ્લસ હોય તો આની પરનો ચાર્જ શું હોવો જોઈએ? માઈનસ હોવો જોઈએ। વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 ઘાત કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર મૂલ્ય વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે। એટલે સૌથી પહેલા તમે વાક્ય રચના જોવો છો તો વાક્ય રચનાની અંદર જે તમને આ મૂલ્ય આપ્યું, આ મૂલ્ય છે તેની પૃષ્ઠ ઘનતાનું, એ સિમ્પલ ભાષામાં આપણે કહી શકીએ આ સિગ્માની વેલ્યુએશન આપેલી છે, બરાબર? તો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન, પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં આ પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં આ બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આ બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો। ત્રણ જગ્યાએ અમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે। હવે ત્રણ જગ્યાએ આપણે થોડાક નામકરણમાં વ્યા જાય તો કેવી રીતના સમજાવું? ધારો કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં એક બિંદુ ધાર લે છે, બિંદુને આપણે કહી દઈએ P બિંદુ। બીજી પ્લેટની બહારના વિસ્તારમાં તો ધારો કે આ બિંદુને આપણે કહી દઈએ ઉદાહરણ તરીકે Q બિંદુ, અને બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એટલે ધારો કે આ બિંદુને આપણે નામ આપી દઈએ R બિંદુ। તો આપણે P, Q અને R આવા ત્રણેય બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। પણ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાની શરૂઆત કરીએ એની પહેલા મને એક બાબત ખબર જ છે કે બાબત આવી ગઈ છે, બે મોટી કીધી છે એટલે આપણે એને અનંત અંતરે ધારી શકાય। આમ કહી શકાય કે અનંત અંતરે સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી પ્લેટ ને લીધે અથવા પૃષ્ઠ પર લખી શકાય પ્લેટ ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હમણાં આપણે આગળની થિયરીમાં જોયું, E = σ/2ε0 ની મદદથી મેળવી શકાય। આ સમીકરણ મારી પાસે ઓલરેડી છે, જેમાં એક જ થોડીક વાર પહેલા આપણે આગલી થિયરીમાં સાબિત કર્યું। પ્રશ્નો તરફ ડાયરેક્ટ જવા માટે થોડીક લાલ માર્કરને ધ્યાનપૂર્વક જોજો। હાલો ધ્યાન કરીએ, સૌથી પહેલા બિંદુ પકડીએ P, બરાબર ને? ધ્યાન આપજો ખાસ, P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, બરાબર? સૂત્ર આ સૂત્રની મદદથી, પણ બે પ્લેટ દ્વારા, બરાબર? એ વસ્તુમાં ધ્યાન રાખજો। હાલો, ધન પ્લેટ દ્વારા P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, કોમન સેન્સ પ્લસ છે, બહાર નીકળતી દિશા, જેને આપણે નામ આપી દઈએ E1 કહી દઈએ। પેલી પ્લેટ છે તો E1 નામ આપી, બરાબર? ઋણ પ્લેટ દ્વારા P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? પ્લેટ તરફની દિશામાં, એટલે કે આ દિશામાં થઈ છે, જેને આપણે નામ આપી દઈએ E2 બિંદુ। બે નંબરની પ્લેટ તો E2 નામ આપ્યું। તો P બિંદુએ મારે શું ગોતવાનું હોય? પરિણામી વિદ્યુત ક્ષેત્ર। હાલો, આન્સર નંબર 1, P બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર। P પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જે નામ આપીએ આપણે EP, નામ આપ્યું, ખાલી E કેવું હોય તો કહી શકાય, બરાબર ને? હવે તો P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરિણામી, જો બે વિરુદ્ધ દિશામાં છે તો પ્રેમ ભાવે બે ની શું કરવી પડશે ભાઈ? બાદબાકી કરવી પડે। બે દિશામાં તો બેનો આપણે શું કરે ભાઈ? સરવાળો કરે। હાલો, પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP બરાબર σ/2ε0 માઈનસ σ/2ε0, કાર્યક્રમ પૂરો। EP બરાબર 0। P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું 0।
બીજો પ્રશ્ન, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં બીજી પ્લેટ આવે, બહારનો વિસ્તાર એટલે Q બિંદુ થાય, Q બિંદુ એ ગોળનું વિદ્યુત ક્ષેત્ર. ચાલો ગોતીએ. હવે પેલી પ્લેટ દ્વારા Q પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પેલી પ્લેટ દ્વારા Q પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો પ્લસ હોય તો બહાર નીકળતી દિશામાં એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે, જેને આપણે નામ આપી દઈએ E1. બીજી પ્લેટ દ્વારા Q પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હવે સમજાય જાતું હશે, માઈનસ છે તો પ્લેટ તરફની દિશામાં થાય, જેને આપણે નામ આપી દઈએ E2. બે વિરુદ્ધ દિશામાં પ્રેમ ભાવ બાદબાકી ઉપર જેવો જ કાર્યક્રમ નીચે પણ રિપીટ થવાનો છે, છતાંય આપણે લખવું પડે. દાખલો 3 માર્કમાં પૂછે તો ભાઈ બધું વ્યવસ્થિત લખવું પડે. ચાલો લખીએ. Q બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચાલો Q પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર નામ આપી દે EQ. ધારો કે તમે કહીએ કે E1 E2 બે વિરુદ્ધ દિશામાં છે એટલે પ્રશ્ન ન થવો જોઈએ. EQ બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઈનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 કાર્યક્રમ પૂરો. તો EQ બરાબર જવાબ આવે 0. બે પ્રશ્ન ઝડપથી જોવા મળી ગયા. ત્રીજા પ્રશ્નમાં જઈએ. ત્રીજો પ્રશ્ન, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં મતલબ શું થાય? બે પ્લેટની વચ્ચેનો વિસ્તાર એટલે શું થાય? R બિંદુ. R બિંદુ એવું ગોળનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આવી લાલ માર્કર. પેલી પ્લેટ દ્વારા R બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોમન સેન્સ બહાર નીકળતી દિશામાં મળે સાહેબ, ધન હે તો દૂર જતી દિશામાં. બીજી પ્લેટ દ્વારા R પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ભાઈ પ્લેટની દિશામાં મળે, બે એક જ દિશામાં થયા. હજી એક R બિંદુ પાસે ધન પ્લેટને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં એટલે આ એરો લાગે E1 નો. બીજી પ્લેટ દ્વારા R બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં, કારણ કે માઈનસ છે તો પ્લેટ તરફની દિશા થાય E2. બે એક જ દિશામાં હોવાથી બેનો આપણે શું કરશું? પ્રેમ ભાવે સરવાળો. હાલ ત્રીજો જવાબ લખીએ. અહીંયા જવાબ શું લખશું? તો કે R બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, R બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મુખ્ય કિંમત પ્રેમ ભાગ E of R બરાબર E1 plus E2 પ્લસ કરો એક જ માત્ર રીઝન, બે એક જ દિશામાં છે. ચાલો તો કિંમત મૂકીએ સિમ્પલ. સિગ્મા બાય એપ્સિલોન 0 વત્તા સિગ્મા બાય એપ્સિલોન 0 કાર્યક્રમ 2 સિગ્મા બાય એપ્સિલોન 0. 2 સિગ્મા બાય એપ્સિલોન 0 આપણે શું કરવાની ભાઈ? કિંમત મૂકવાની. હાલો અહીં નીચે કિંમત મૂકીએ. બ ગળે 2 m નો સિગ્મા ને પુરુષ ઘનતા આપી છે 17 ગુણ્યા 10 ની માઈનસ 22 ઘાત છેદમાં એપ્સિલોન 0 એટલે 8.85 4 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. એપ્સિલોન 0 ની કિંમત બધાને યાદ હોવી જોઈએ. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 1.928 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત. શું શોધ્યું આપણે? વિદ્યુત ક્ષેત્ર એટલે કે ન્યૂટન પર કુલમ એનો એકમ આવે. આ મેળો તમને R બિંદુ પાસેનું ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર. આ થઈ ગયો તમારો જવાબ. જ્યારે જૂના સિલેબસની અંદર તમે આ જ્યારે થિયરિકલ પોર્શનમાં જોતા હતા ને સાહેબ, ત્યારે સૂત્ર અહીંયા સુધી હતું. અહીં દાખલા સ્વરૂપ માન્યું એટલે કિંમત મૂકવાની થઈ, બરાબર? એટલે આપણે આ જવાબ સુધી પહોંચી શક્યા. તો આ વાત છે સ્વાધ્યાયના 24 નંબરના દાખલાની. હવે પછીના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ઉપયોગ નંબર 3, જેની ચર્ચા આપણે કરશું.